સીતારામ બધાઈને 6 વાગી ગયા અને ગરમી હજી એવી ને એવી છે. માહોલ તો ગરમીનો હોય તો ગરમી સહન કરવી જ પડે. એક છે ને માજી હતા, એ ઉનાળો આવે ને તો રાયડો રાયડ થાય, હાય ગરમી હાય ગરમી હાય ગરમી. ભગવાનને એમ થયું કે હાલ થોડીક એને ઠંડક આપું, એટલે એણે ઉનાળા પછી છે ને ચોમાસું આપ્યું. એટલે વરસાદ આવે તો કે કોયરો કોયરો વરસાદ, એ માદણું, એ કીચડ એ કીચડ એ કીચડ. ભગવાનને એમ થયું કે આને આ ઋતુ અનુકૂળ નથી આવતી બિચારાઓને, તો હાલને વધારે ખાલી ઠંડી જ આપું. એટલે એને શિયાળો આપ્યો. એ કોયરો રે કોયરો, મરી ગયા ટાઈટુમાં. ભગવાન કે આ માજી તો કઈ જાતના છે, એને તે કઈ ઋતુ હોવાતી નથી. એ માજી એટલે આપણે બધાય, આપણું બધાયનું કંઈક આવું જ છે. વિદેશની અંદર મારો દીકરો છે જસોદાબેન સ્પેનમાં છે, એટલે કદાચ ત્યાંય સ્પેનની અંદર મને લાગે ઠંડી જ વધારે હશે. બરફનું પ્રમાણ એ સેરેગન કન્ટ્રીમાં જ કદાચ આવતું હશે. આઈ લગભગ ડોન્ટ નો, પણ કદાચ હશે. બરફ જ વધારે હોય ને ઠંડી જ વધારે હોય. એ ત્યાં એમ રાયડું નાખતું હોય કે અમને હળવા કપડાં પહેરવા ગમે અને તમને હાડી કે ગરમી છે તો એ હક નથી થતું. કે સાચી વાત છે, કોઈને કાંઈ અનુકૂળ આવતું નથી. માનવ દેહ દુર્લભ છે. બહુ તપસ્યાઓ અને અનેક આપણા જે સત્કર્મો હોય ને ત્યારે આપણને માનવ દેહ પ્રાપ્ત થાય, અનેક જન્મો ભોગવ્યા પછી. પણ આ જન્મની અંદર આપણે સુખને નહીં ગણકારીએ, દુઃખને જ રોહું. હાય રે ઓલું દુઃખ, હાય રે ઓલું દુઃખ, હાય રે ઓલું દુઃખ. આમ થયું ઓલું થયું ઓલું થયું. સમાજની પીડા, કુટુંબની પીડા, પરિવારની પીડા, સંતાનોની પીડા, બધી પીડા લઈ 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 અને એક દિવસ આપણું ફીંડલું વળી જવાનું છે. પણ સુખની પળો તો ઈશ્વરે બહુ આપી છે. પહેલાના સમયમાં ક્યાં પંખા ને લાઇટું ને ટીવી ને મોબાઈલ ને કાંઈ હતું. એ એક રૂમની અંદર 5 5 6 6 એક તમને વાત કરું કે એક પરિવાર છે અને મારા બાના ગામની અંદર જીવતા જાગતા એક માતા પિતાના 12 સંતાનો, 6 દીકરા ને 6 દીકરીઓ, 12 છોકરા, એક રૂમ, એક ઓસરી જરાક જેવડી, અને 12 જે છે હમાઈ જતા હતા મા બાપના ભેગા. અત્યારે સૌથી નાની છોકરી છે ને મારા જેવડી. એટલે વિચારવાનું કે એ પરિવાર કેવડો થયો હશે. અત્યારે 6 જમાઈઓ આવ્યા હશે ને 6 વહુ, એના બધાના 2 2 3 3 છોકરા. વિચારવાનું. છતાં એ માજીએ કોઈ દિવસ કંટાળો નહોતો લીધો કે મારે આટલા બધા છોકરા છે ને અટાણે હાડું એક હોય ને તો 21 જેવું હોય. અને એ કલયુગના પ્રભાવ છે. એક વખત અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને એ હાઈલા જતા હતા. પછી હાલતા હાલતા એક ભિખારી હતો, એ ભીખ માગતો હતો, બેઠો હતો. એટલે ભગવાને એને ભીખ ભગવાને ના આપી. એટલે અર્જુનને દયા આવી કે ભગવાન આને કંઈક આપવું. તો કે રેવા દે ને ભાઈ હાલને. તો કે ના ના. એટલે એણે એક જે છે ને સોનામોર આપી એને કે જાતા હવે તારે ભીખ માગવી પડશે નહીં. હવે એ ભિખારી પાસેથી સોનામોર જે છે ને એ જેવો જાતો હતો ને એવી એક બીજા લૂંટારાએ લૂંટી લીધી. પાછો ઓલો તો ભિખારી થઈ ગયો. બીજે દિવસે પાછો ઊભો. પાછું જે છે એ અર્જુનને બીજે દિવસે પૂછ્યું, એલા પાછો ઊભો તો કે એ તો જૂટી ગયો, પાછો મારી પાસેથી જટી ગયો. એટલે અર્જુનને પાછી દયા આવી એટલે એણે પાછું આપ્યું. તો પાછું એના કંઈક આપ્યું તો એ પાછું તો કે જટી લીધું. ભગવાન ત્રીજે દિવસે એ પાછો ભીખ માગતો હતો. તો અર્જુન પાછો એને કહે છે કે ભગવાન આને તો સંતોષ જ નથી. સંતોષ નથી કે એનું જ ખરેખર જટી લીધું છે, એના કરમમાં નથી. એના કિસ્મતની અંદર ધન દોલત છે જ નહીં, તો તું આપીશ ને તો એ કોક જટી લે. આપણું નસીબ કંઈક આવું જ છે. ઊંચા પછડાવ કે નીચા પછડાવ, આપણા જીવનની અંદર જેટલું આપણને પ્રાપ્ત થવાનું હોય એટલું જ થઈને રહીએ. એનાથી હાથમાંથી કોઈ જટી લે, નસીબમાંથી ન જટે. આપણું એક વાક્ય છે ને એવું જ જીવનનું છે કે નસીબમાં ન હોય ને તો કોઈ આપે ને એ વયું જાય. એટલે નસીબની વાત છે. એટલે જેના જેવા નસીબ. દરેક ચા વેચવાવાળા નરેન્દ્ર મોદી નથી થતા, અને દરેક જે છે
એ સાબુ વેચી અને રિલાયન્સમાં પેટ્રોલ ભરવાવાળા રિલાયન્સના માલિક ધીરુભાઈ નથી બનતા. હવે આમાં તો આપણે વાત માની શકીએ ને આ વાત 100% સાચી છે. બીજી તમને વાત કરું કે બધા કહે છે કે દરેક પુરુષની પાછળ એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. નરેન્દ્ર મોદીએ બહુ વહેલા છૂટાછેડા આપી દીધા હતા, કોઈનો હાથ નહોતો. રતન ટાટા છૂટાછેડા, કોઈનો હાથ નહોતો. સલમાન ખાન સફળ એક્ટર, ઘણી બધી હિરોઈનો જીવનમાં આવી છતાં એકલો સફળ એક્ટર. આવા તો તમને ઘણા બધા દાખલા આપું કે જે એકલા રહી અને સફળ થયા. યોગી આદિત્યનાથ જે છે સંન્યાસી છે, મુખ્યમંત્રી યુપીના, એકલા બ્રહ્મચારી છે. અને આ 2-4ની તો ખાલી મારા જીભે વાત છે. આવા તો અનેકો છે કે જેણે જીવનની અંદર બુલંદીઓને સ્વીકારી છે અને સફળતા મેળવી છે. એના નસીબ જોર કરતા હોય. બાકી સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય તો એ એની માનો હાથ હોય. દરેક માતાની એવી ઈચ્છા હોય કે એના સંતાનને ખૂબ 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 સફળ બનાવે. પ્રાર્થનાથી બનાવે, પ્રયત્નથી બનાવે. પ્રયત્ન સફળ ન થાય તો પ્રાર્થનાને કરી અને એને સફળ બનાવવાના પ્રયત્ન કરે. અને હા, પત્નીનો હાથ છે એ કદાચ ચોક્કસ હોય કે પહેલાના સમયની અંદર સતી અનસુયા હતી, મા સીતા હતી. હવે સફળ પુરુષ જે છે એ પત્ની ગોતે છે, હવે સફળ બનાવતી નથી. આ નોંધી રાખવાનું. આપણે મારે તો 2 પેટ દીકરા પડ્યા છે એટલે મને ખબર છે કે આપણી પોતાની પેટની દીકરી હોય તો આપણે કોઈ દિવસ એવું વિચારીએ કે મારે છે ને હાવ ગરીબ જમાઈ ગોતવો છે, મારી દીકરી બહુ ટેલેન્ટેડ છે, એટલું ટેલેન્ટેડ છે ને કે એ મારા જમાઈને જે છે એ સફળ બનાવીને જ રહેશે. આ વાત જે છે એ વિચારવા જેવી છે કે મા બાપે પોતાનો જમાઈ સફળ જ ગોતે. એને દેખાતું હોય કે મારી દીકરી અહીં દુઃખી નહીં થાય તો જ આપે. અને છોકરીએ બધી સુખ સુવિધા હોય, ખારું બેંકની ચોપડિયું માગતા નથી કેટલું બેંક બેલેન્સ છે, બાકી બધું જોઈએ ને. વાસ્તવિક અત્યારે યુગ પ્રમાણે આવું બધું શોધવું પડે, ગોતવું પડે. પણ આ જે કહેવતની વાત હતી એટલે એ સાબિત કે મા બાપ જે છે ને એ દીકરી હોય કે દીકરા હોય એને સફળ એને મા બાપ બનાવે, બીજું કોઈ નહીં. અને એની બુદ્ધિ વધારે સફળ. મા બાપ ગમે એટલા પ્રયત્ન કરે, એના નસીબમાં ન હોય તો નહીં બની શકે. એની બુદ્ધિ, એનું નસીબ, એનો પરિશ્રમ અને એની નીતિ, આ બધા એને આગળ વધારવા માટે પ્રયત્ન કરે. એટલે ઈશ્વરે જે આપ્યું છે એની અંદર ખુશ રહીએ. પ્રવાસી છીએ આ પૃથ્વી પરના. આ પૃથ્વી એક ગ્રહ છે. આપણો આત્મા જે છે એ પૃથ્વી પરનો મુસાફર છે. પંચ મહાભૂતોએ આપણને આ દેહ આપ્યો છે ભાડે. આ ભાડે દેહ પંચ મહાભૂતોએ આપ્યો છે આપણને. માની કુખમાં આવ્યા એટલે ધીમે 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 માની કુખ પંચ મહાભૂતોની બનેલી છે. એ પંચ મહાભૂતોથી આપણું દેહનું બંધારણ થયું. આત્મા એમાં પ્રવેશ્યો અને પૃથ્વી પર પરિભ્રમણ કરે છે. હવે આપણે દુઃખી થવા લાગ્યા કે સાલું આમ નથી થતું, ઓલું નથી થતું, હું આમ કરું છું તો આને તકલીફ થાય છે, હું આમ કરું છું તો આને તકલીફ થાય છે, આને પેટમાં દુખે છે, આને બળતરા થાય છે, આને મરચા પડે છે. એ ભાઈ, આપણે આ પૃથ્વી પરના લોકોને ખુશ કરવા માટે નથી આવ્યા. આપણે પ્રવાસમાં આવ્યા છીએ. આ પૃથ્વીના લોકોને ખુશ કરવાની જવાબદારી કે કોઈ પણ પ્રકારનો ઠેકો કે લઈ અને આપણે આ પૃથ્વી પર આવ્યા નથી. આપણે આ પૃથ્વી પર પ્રવાસમાં આવ્યા છીએ. પ્રવાસમાં આપણે ગયા હોય તો આપણે આનંદ કરવા ગયા હોય ને. જ્યાં પણ આપણે યાત્રા કરીએ, પ્રવાસ કરીએ, કોઈ પણ પ્રકૃતિના ખોળાની અંદર આનંદ લેવા જઈએ, અત્યારે આપણે જઈએ છીએ કોઈ પણ પ્રકારના આયોજન કરી તો આપણે આનંદ કરવા જઈએ છીએ ને, દુઃખી થવા થોડા જઈએ છીએ કે બીજા માણસોને ત્યાં છે એને સુખી કરીએ. તો આપણી આસપાસના લોકોને આપણી વાણી, આપણું વર્તન, આપણો વ્યવહાર આ બધું ના ગમે તો એના માટે થઈ અને આપણે કોઈ પણ પ્રકારના જવાબદાર નથી. એની વિચારસરણી છે કે આપણા વ્યવહારથી ખુશ થતા નથી. એને ખુશ કરવાનો, કોઈ પણ બીજા વ્યક્તિને ખુશ કરવાનો ઠેકો આપણે લીધો નથી. આપણે ક્યારે ખુશ થશું બીજાને? આપણે જિંદગી જીવવા આવ્યા છીએ અને એ જિંદગી સત્કર્મ દ્વારા, સારા કર્મો દ્વારા, નેકીના કર્મો દ્વારા અને આપણે જેને કહીએ કે કોઈને રોવડાવી અને હવન કરીએ
તોય એ હવન પહોંચે નહીં. એમ બીજા માણસને દુઃખી કર્યા વિના આપણે આ જીવન આપણું પૂર્ણ કરી અને પાછા જ્યાં આવ્યા છીએ ત્યાં ચાલ્યા જઈએ. એટલે જ્યારે ઈશ્વર જે આપણી ઇન્ક્વાયરી કરે, યાદ રાખજો, મને બરાબર યાદ છે. અને મારી નજર સામે જે છે એ આવા ઘટનાઓ મેં 4-5 જોઈ છે. એટલે બરાબર કે ઈશ્વર જે છે એ બરાબરની ઇન્ક્વાયરી કરે છે કે પૃથ્વી પર તું પ્રવાસમાં ગયો તો ત્યારે તે શું કર્યું. આનું હું તમને એક ઉદાહરણ આપું કે એક વૃદ્ધ દાદા જે છે એ આઈસીયુમાં મેજર પ્રોબ્લેમવાળાને રાખે. આનું કદાચ મેં પહેલાં વિડીયોમાં કીધું હોય તો માફ કરજો, પાછું મને યાદ આવ્યું એટલે કહું છું કે આઈસીયુની અંદર જે છેલ્લી જેની 50% જેવું હોય, જીવે ને ના પણ જીવે એવા કેસ આઈસીયુની અંદર હોય. એટલે એક દાદા જે છે એ સૂતા એની આંખમાંથી દળદળ આંસુ પડતા હતા. કોઈએ પૂછ્યું કે કેમ દાદા રડો છો? એ આઈસીયુની અંદર જે અધિકારી હતા, જે એના માણસ, એને પૂછ્યું તો કે હું મારા ભૂતકાળને યાદ કરીને રડું છું કે જ્યારે હું જે કરી શકતો હતો ને એ મેં કાંઈ કર્યું નહીં, અને હવે હું કાંઈ કરી શકું એવી મારી ક્ષમતા નથી. એ ભૂતકાળ મને અત્યારે રડ આવે છે. તો કે દાદા એવું તો તમે શું કર્યું? પેલા ભાઈ જે છે એની માથે હતા ને, એણે પૂછ્યું કે હું જે પદ ઉપર હતો ને એ પદ ઉપર ઘણા મારી નીચે નોકર ચાકર કામ કરતા હતા ને, એને મેં હળધૂત કર્યા, અપમાનિત કર્યા, એને નોકરી પરથી કાઢી મૂક્યા, એની પાસેથી મેં ઘણું બધું કામ કઢાવીને એને પૂરતું વેતન ના આપ્યું, અને એને માનહાનિ કરી. આવું હું મારે નહોતું કરવાનું. મારે તો એને માન જાળવવાનું હતું. ઘણા લોકોના રોટલા મેં જે છે એ અભડાવ્યા છે, મીન્સ એને નોકરી ઉપરથી ઉતારી મૂક્યા છે. હું એને સારી રીતે રાખી શકતો હતો. આ બધું જ મને તાજું થાય છે. અત્યારે મારી ઉંમર જે છે એ 70 વર્ષની છે અને હું મારા જીવનના છેલ્લા શ્વાસો ગણું છું. ત્યારે મને વિચાર આવે છે કે મેં મારા જીવનની અંદર મારી પાસે પદ પ્રતિષ્ઠાન પૈસો હતો ત્યારે મેળવું શું? કાંઈ ન મેળવી શક્યો. જો મેં ત્યારે સત્કર્મ કર્યું હોત તો આજે હું આ રડું છું ને એને બદલે હસતો જાત. પણ હવે મારી પાસે એવો કોઈ વિકલ્પ નથી. હવે હું કંઈ કરી શકું એમાંય નથી. પદે વયું ગયું, પ્રતિષ્ઠાએ વહી ગઈ. પૈસો છે અને એ પૈસો હું મારા ભેગો લઈને તો જવાનો નથી. એ પૈસો તો મારા સંતાનો એના માટે એશ કરે છે. અને આજે હું આઈસીયુની અંદર પડ્યો છું તો એ એશ કરતાં મારા સંતાનો વારા ફરતી એક વારા પ્રમાણે મારી પાસે અહીં રોકાવા માટે આવે છે. એક સાથે કોઈ આવે એવા છે નહીં. એ પૈસો મેં શું કામ ભેગો કર્યો? હવે વિચારવાનું આપણે કે જે પદ અને પ્રતિષ્ઠાને લીધે આપણે પૈસો આપણા બાળકો માટે, સંતાનો માટે ભ્રષ્ટાચારથી, અનીતિથી, કોઈના જીવ બાળી અને કોઈને હેરાન પરેશાન કરી અને ભેગો કર્યો હોય, અને આપણા સંતાનો માટે ભેગો કર્યો હોય, એ જ સંતાનો આપણા છેલ્લા સમયની અંદર આપણી માથે ના ઊભા હોય ત્યારે આપણી દશા કેવી થાય? આપણો આત્મા કેવો રડે? પણ છેલ્લે રડતા રડતા કીધું કે હું રડતો જ જઈશ, કારણ કે મેં એવું કાંઈ કામ કર્યું નથી કે હું હસતો જાઉં. અમારા બા પાસે 1 રૂપિયો નહોતો, છતાંય બાના બધા સંતાનો માથે છેલ્લા શ્વાસે ટરવરતા હતા. કેમ કે બાના સત્કર્મો હશે, ક્યાંક ને ક્યાંક બાના સત્કર્મો હશે. એણે બધાને એની માથે ટરવરતા જોયા હતા કે ના બધા ઊભા છે. થોડું ઘણું આપણાથી તો કાંઈ થયું હોય એટલે કર્મની પીડા તો બધાએ ભોગવવી જ પડે. પણ પૈસો પાસે હોય છતાંય કોઈ રાખવા માટે કે માથે ઊભું રહેવા માટે, સેવા કરવા માટે તૈયાર નથી. એટલે કરીએ તો સત્કર્મ કરીએ એટલે આપણે મુસાફિર છીએ. બીજાને ખુશ કરવા માટે આવ્યા નથી, પણ જે જવાબદારી હોય ઈશ્વરે આપણને સોંપી છે, બસ એ સારી રીતે પાર પાડીએ. અને જ્યારે આપણે જવાબ દેવાનો વારો આવે ત્યારે આંખમાંથી આંસુ વયા જાય નહીં, પણ હસતા કહીએ કે ઈશ્વર કદાચ ભૂલો તો કરી હશે, પણ એવી બહુ મોટી ભયંકર ભૂલો નથી કરી કે મારા કારણે કોઈના રોટલા અભડાણા હોય. તો આ વિચાર સાથે અહીંયા વિડીયો પૂરો કરું છું. ચોક્કસ કમેન્ટ કરજો કે આજનો વિચાર કેવો લાગ્યો. અને આ બધા રિયલ વિચારો છે, અનુભવના વિચારો છે. આવજો. સીતારામ.